સાથે સાથે સ્વાગત છે માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરાનું, માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલનું, ગાંધીનગરના માનનીય મેયર શ્રીમતી મીરાબેન પટેલનું, માનનીય મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, ગાંધીનગરના માનનીય ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, માનનીય મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાણી, અધિક મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ, અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર વન અને પર્યાવરણ વિભાગ અને શ્રી નિત્યાનંદ શ્રીવાસ્તવા, અગ્ર મુખ્ય વન સંરક્ષણ શ્રી એન્ડ હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ. ખૂબ તાળીઓના નાદ સાથે સર્વેનું આપણે સ્વાગત કરીએ, અભિવાદન કરીએ. આજે સુશાસન દિવસ નિમિત્તે 848 ઉમેદવારોને ભેટ મળવા પાત્ર જઈ રહી છે, ત્યારે સહર્ષ લાગણી સાથે સૌને આવકારીએ છીએ. સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત વન વિભાગના નવા સહયોગીઓને નિમણૂક પત્ર પ્રદાન કરવાના આ મહત્વપૂર્ણ પ્રસંગની શરૂઆત આપણે દીપ પ્રાગટ્ય સાથે કરીશું. મંચસ્થ મહાનુભાવોને દીપ પ્રાગટ્ય માટે આગળ પધારવા અમે સાદર આમંત્રિત કરીએ છીએ. પ્રભુ સૃષ્ટિના પ્રત્યેક જીવ પર તેમના અવિરત આશીર્વાદ વરસાવતા રહે તેવી તેઓને પ્રાર્થના, અભ્યર્થના. હવે આજના આ મહત્વપૂર્ણ દિવસે ઉપસ્થિત મહાનુભાવો અને સમસ્ત સભાગણનું સ્વાગત સંબોધન દ્વારા આવકાર માટે રાજ્ય કક્ષાના માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ વન અને પર્યાવરણ વિભાગને સાદર આમંત્રિત કરીએ છીએ. બોલો ભારત માતા કી વંદે. સૌને નમસ્કાર. આજે પૂર્વ વડાપ્રધાન શ્રી ભારત રત્ન એવા અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસે 25મી ડિસેમ્બર એટલે આપણે સુશાસન દિવસ ઉજવીએ છીએ. આજે આપ સૌ લોક નસીબદાર લોકો છે કે સુશાસન દિવસની ઉજવણી દિવસે 800થી વધુ વનરક્ષકોને આજે નિમણૂક પત્ર એનાયત થવાના છે. એવા પ્રસંગે ઉપસ્થિત ગુજરાત સરકારના મૃદુ અને મુક્કામ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા વિભાગના કેબિનેટ મંત્રી ભાઈ શ્રી મુળુભાઈ, ધારાસભ્ય શ્રી, મુખ્ય અગ્ર સચિવશ્રી, સૌ ઉપસ્થિત મંચસ્થના મહાનુભાવો, ઉપસ્થિત સૌ, આજે જેમણે 800 જેટલા બીટગારોનો ઓર્ડર લેવાનો છે એવા સૌ બીટગારો, એસીએફસીઓ તથા સૌ ઉપસ્થિત મહાનુભાવો. સુશાસનનો મતલબ અસરકારક શાસન, પારદર્શિતાને પ્રોત્સાહન. એ જ એટલે ફિલ્ડમાં જાઓ એટલે અસરકારકતા, પારદર્શિતાથી કામ કરજો. બીટબાર ભાઈઓનો હોદ્દાનું નામ જ એવું છે. ગાર્ડ એટલે રક્ષક, એ જંગલના પાયાના રક્ષક છે. વન વિભાગની કરોડરજ્જુ સમાન આ તમે લોકો બધા છો. બીટને સુરક્ષિત રાખવાનું કામ એ આપણા સૌ લોકોનું કામ છે. તમારા બીટનું હદ નિશાન કાયમ રાખવું એ પણ એક જવાબદારી છે. ગેરકાયદેસર દબાણ ના થાય એ જોવાની પણ
જવાબદારી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ હંમેશા વન વિભાગની સરાહના કરતા હોય છે કે વન વિભાગ એવો વિભાગ છે કે એ 1 ઇંચ પણ જમીન કોઈને લેવા દેતો નથી. એ આપણે આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો વિશ્વાસ આપણે કાયમ જાળવી રાખીએ એવી તમને હું વિનંતી પણ કરું છું. એ જ રીતે વન્યજીવોને ગેરકાયદે શિકાર કરવો અટકાવવો, દવ લગાવવો અટકાવવો એ પણ આપણી બીટગારની જવાબદારી છે. દરેક કાર્યમાં તમારી ભૂમિકા એ અગત્યની ભૂમિકા છે. આપણે સૌ જાણીએ છીએ કે તમે લોકો સ્થાનિક સમુદાય સાથે એક પારિવારિક ભાવના સાથે તમારે કામ કરવાનું હોય છે. ત્યાંના લોકો સાથે કોઈ ઘર્ષણ ના થાય એ પણ જોવાની જવાબદારી આપ સૌની છે. એમ સાથે પ્રેમભાવથી હળીમળીને આપણે લોકલ જે વસ્તી છે એમની સાથે રહેવાનું છે. જેમ કે દેશના વડાપ્રધાન મોદી સાહેબે એક પેડ માં કે નામ જે આપને સમગ્ર દેશની અંદર 140 કરોડની જનતાને આહવાન કર્યું હતું, એનો મતલબ કે એક પેડ માં કે નામ એટલે જંગલ સાથે આત્મીયતા વધે અને લોકો સાથે આ એક પેડ માં કે નામનો પ્રેમભાવ વધે. એના માટે એક પેડ માં કે નામનું આ આપણે ઝાડો વાવેતર કર્યું હતું અને ગુજરાતની અંદર લગભગ 17 કરોડથી વધુ વાવેતર આપણે કર્યું છે. એ જ રીતે આપણે જાણીએ છીએ કે ગેરકાયદેસર રીતે કોઈ જંગલની અંદર કોઈ જંગલી જાનવરનો શિકાર ન કરે એની પણ જવાબદારી આપણી છે. મદદનીશ વન રક્ષકના હોદ્દામાં પણ કન્ઝર્વેટર એટલે કે સંરક્ષક આવેલું છે. બીટગાર્ડ, ફોરેસ્ટગાર્ડ, આરએફઓ, જંગલમાં લગતું તમામ કંઈ સૂચન હોય એ તમારા ઉપરી અધિકારીને સૂચન કરતા રહેવું જોઈએ. તમારા સ્ટાફની કોઈ પણ તકલીફ હોય તો તમારી જાતને એની જગ્યા જોઈને જોજો. કદાચ કોઈ એવો હોય તો તમને કદાચ તકલીફ પડે તેની જગ્યાએ પોતાની જગ્યાને મૂકીને જોજો કે તકલીફ કેવી હોય. એટલા માટે તમારી જે જવાબદારી છે એ નિષ્ઠાપૂર્વક કરાવજો. પણ હું એટલું તમને જરૂર કહીશ, તમે લોકો આજે બધા નિમણૂક પામ્યા છો, અલગ અલગ જગ્યાએ અલગ અલગ તમને બીટની અંદર જવાબદારી મળશે. પણ તમે ઘણા બધા જોઈએ છે કે તાત્કાલિક પછી ભાઈ અમે તો ઘણા દૂર છે, દક્ષિણ ગુજરાતમાં છે, મધ્ય ગુજરાતમાં છે, અમે તો સૌરાષ્ટ્રથી આવીએ છીએ એટલે બદલી કરવા વહેલા આવતા નહીં. સમય પ્રમાણે એ પણ થશે. એટલે કોઈ ધારાસભ્યની ઓળખાણ લઈને આવે, કોઈ સંસદ સભ્યની ઓળખાણ લઈને આવે એટલે તમારું કામ છે નિષ્ઠાથી કરજો અને કામ કરતા રહેજો. અને વન વિભાગ કેવી રીતે આપણે એનું રક્ષણ કરી શકીએ એ આપણા સૌની જવાબદારી છે. આજે આપ સૌ નસીબદાર છો કે અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસે 800થી વધુ લોકો આજે તમારા જીવનનો એક નવો અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ત્યારે તમને સૌને હું આવકારું છું. માનનીય મુખ્યમંત્રીશ્રી, આપને આજે કદાચ વન વિભાગમાં પહેલો એવો પ્રસંગ બનતો હશે કે મુખ્યમંત્રીશ્રી જાતે પોતાને આ તમને લોકોને આજે નિમણૂક પત્ર એનાયત કરવાના છે. ત્યારે આપ સૌને આવકારું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ. આપના ઉષ્માસભર સ્વાગત શબ્દો અને માહિતીસભર સંબોધન માટે માનનીય મંત્રી શ્રી આપનો પણ ખૂબ ખૂબ આભાર. આ અવસરે અમે મંચસ્થ બિરાજમાન વિશિષ્ટ મહાનુભાવોનું સ્વાગત કરવા ઉત્સુક છીએ. સર્વપ્રથમ માનનીય મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સરને વિનંતી કે તુલસીના પવિત્ર રોપાથી માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશો. હવે શ્રી સંજીવ કુમાર આઈએએસ અગ્ર સચિવ શ્રી વન અને પર્યાવરણ વિભાગને વિનંતી કે આપ માન્ય મુખ્યમંત્રીશ્રીનું મેમેન્ટોથી સ્વાગત કરશો. ધન્યવાદ. હવે શ્રી નિત્યાનંદ શ્રીવાસ્તવ આઈએફએસ અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સને વિનંતી કે આપ શ્રી મુળુભાઈ બેરા માનનીય મંત્રીશ્રીનું સ્વાગત કરશો. ધન્યવાદ. હવે શ્રી એપી સિંહ આઈએફએસ અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી સામાજિક વનીકરણને વિનંતી કે આપ માન્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલનું સ્વાગત કરશો. હવે શ્રી ડોક્ટર જયપાલસિંહ આઈએફએસ અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી વિકાસ અને વ્યવસ્થાને વિનંતી કે આપ શ્રીમતી મીરાબેન પટેલ ગાંધીનગરના માનનીય મેયરશ્રીનું સ્વાગત કરશો.
હવે અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષણ શ્રી સંશોધન અને તાલીમ શ્રી કે.એસ. રંધાવા આઈએફએસને વિનંતી કે આપ શ્રી રાજકુમાર સર આઈએએસ માનનીય મુખ્ય સચિવશ્રીનું સ્વાગત કરશો. હવે શ્રી આર.કે. સુગુર આઈએફએસ અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષણ શ્રી તથા ડિરેક્ટર ગીર ફાઉન્ડેશનને વિનંતી કે આપ શ્રીમતી રીટાબેન પટેલ ગાંધીનગરના માનનીય ધારાસભ્યશ્રીનું સ્વાગત કરશો. હવે શ્રી એસ.કે. શ્રીવાસ્તવા આઈએફએસ અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી તથા ચીફ પ્રોજેક્ટ ડિરેક્ટર પીએમયુને વિનંતી કે આપ શ્રી પંકજ જોશી માનનીય મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રીનું સ્વાગત કરશો. હવે શ્રી જી રમણમૂર્તિ આઈએફએસ અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રીને વિનંતી કે આપ શ્રી કમલ દયાણી આઈએસ અધિક મુખ્ય સચિવશ્રી સામાન્ય વહીવટી વિભાગનું સ્વાગત કરશો. હવે શ્રી આર.બી. બારડ અધ્યક્ષ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને વિનંતી કે આપ શ્રી એમ.કે. દાસ અધિક મુખ્ય સચિવશ્રીનું સ્વાગત કરશો. હવે ડોક્ટર સંદીપ કુમાર આઈએફએસ મુખ્ય વન સંરક્ષક શ્રી કચ્છને વિનંતી કે આપ શ્રી સંજીવ કુમાર આઈએસ અગ્ર સચિવ શ્રી વન અને પર્યાવરણ વિભાગનું સ્વાગત કરશો. હવે શ્રી હસમુખ પટેલ સચિવ ગૌણ સેવા પસંદગી મંડળને વિનંતી કે આપ શ્રી નિત્યાનંદ શ્રીવાસ્તવ આઈએફએસ અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સનું સ્વાગત કરશો. આપના હર્ષ અને લાગણી માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ગુજરાત વન વિભાગ માનનીય મુખ્યમંત્રીશ્રીનું સતત માર્ગદર્શન હેઠળ સીમિત કાર્યો માટે નહીં પણ પર્યાવરણની રક્ષા અને પ્રકૃતિ સાથે સંબંધ વધારવા માટે અનેક અસરકારક ઉપક્રમો હાથ ધરે છે, જેમાં વન રક્ષક એ પાયાનો એકમ છે. તો ચાલો ગુજરાત વન વિભાગ દ્વારા તૈયાર થયેલ ફિલ્મ નિહાળીએ, જેમાં વન રક્ષક નિરંતર રાત દિવસ અને દુર્ગમ પરિસ્થિતિમાં પણ વન અને વન્યજીવોના રક્ષણ માટે સદાકાળ કાર્યરત હોય છે તેનું આલેખન કર્યું છે. આવો નિહાળીએ આ દસ્તાવેજી ફિલ્મ. એક તરફ છે વન અને બીજી તરફ છે જીવન. એક તરફ છે પ્રકૃતિ અને બીજી તરફ છે સંસ્કૃતિ. અને આ બંને વચ્ચેની મહત્વપૂર્ણ કડી એટલે એક એવો સપૂત જે પ્રકૃતિની મૂક ભાષા સમજે છે, જે પશુ પંખીઓ અને વનસ્પતિને પોતાનો પરિવાર માને છે, જે વન વિસ્તારનો ભૂમિઓ છે, જે વન જીવનનો સંવર્ધક અને સંરક્ષક છે. આ સપૂત એટલે વન રક્ષક. વન પ્રકૃતિ અને માનવ સંસ્કૃતિ વચ્ચેનો મહત્વનો સેતુ એવા આપણા બીટ ગાર્ડ્સ. ન ટાઢ જોવે છે ન તાપ, ન વરસાદ જોવે છે ન તોફાન. ફરજ પોકારે એટલે ખડે પગે હાજર થઈ જાય ડ્યુટી પર. ક્યારેક પર્યાવરણીય સંકટોનો ખતરો હોય, પણ કર્મઠતાના પ્રતિબિંબ સમા આ રક્ષકો માટે જીવ કરતાં વનનું જતન વાલું હોય છે. દિવસ રાત જંગલના એક ખૂણેથી બીજે ખૂણે પેટ્રોલિંગ કરવાનો ટાસ્ક હોય છે કે સ્થાનિક સમુદાયોને જંગલના નિયમો અને સંરક્ષણ અંગે જાગૃત કરવાના પ્રયત્નો. આપણા બીટ ગાર્ડ્સ તેમના દાયિત્વ પ્રત્યે હંમેશા સજાગ અને સમર્પિત રહે છે. વન વિસ્તારોને હરિયાળી બક્ષવા માટે નમો વડવન જેવી નવતર પહેલો હોય કે વન કવચ જેવા વિઝનને સાકાર કરવાની ઝુંબેશ. વન વિભાગની અનેક સિદ્ધિઓના પાયામાં હોય છે બીટ ગાર્ડ્સનો શ્રમ. સંરક્ષિત વિસ્તારોમાં ગુનાહિત અથવા આર્થિક દ્રષ્ટિએ નફાકારક પ્રવૃત્તિઓની અટકાયતમાં પણ એક મહત્વની ભૂમિકા ભજવે છે. ગૌરવની વાત તો એ પણ છે કે શ્રમ, ધૈર્ય અને પ્રતિબદ્ધતાના આ દાયિત્વમાં પુરુષો સાથે ખભેથી ખભો મિલાવીને આપણી મહિલાઓ આખા દેશ માટે એક પ્રેરણા સ્ત્રોત બનીને ઉભરી છે. વન રક્ષક એ માત્ર એક નોકરી નથી, આ એક નિરંતર ચાલતો સેવા યજ્ઞ છે. માટે જ તો આપણી પ્રકૃતિના સંરક્ષણની જવાબદારીનો ભાર ખમી શકે તેવા ખમીરવંતા ખભા શોધવા માટે ગુજરાત સરકાર અપનાવે છે એક જટિલ ભરતી પ્રક્રિયાને, જે અંતર્ગત ઉમેદવારોને તેમની શારીરિક ક્ષમતા, સામાન્ય, પર્યાવરણીય અને વન વિભાગના નિયમોને લગતા જ્ઞાન,
અને પ્રકૃતિ તરફની જાગૃતતા અને સંવેદનશીલતાની પરખ થઈ શકે એવી પરીક્ષાઓ લેવાય છે. પરીક્ષાઓ પાસ કરેલા ઉમેદવારોની પસંદગી કરી તેમની સત્તાવાર નિમણૂક કરવામાં આવે છે અને ત્યારબાદ વ્યાપક તાલીમ આપવામાં આવે છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત સરકાર ગુજરાતના વન્ય વારસાને સંરક્ષિત રાખવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે અને આ પ્રયાસોનો આધાર સ્તંભ છે આપણા વન રક્ષકો. ગુજરાતના વન વિસ્તારના ખોળે આજે જાંબાઝ અને બહાદુર 2159 વન રક્ષકો કાર્યરત છે અને આજે નવા 810 વન રક્ષકોની નિમણૂક થવા જઈ રહી છે. એટલે કે આશરે 30% જેટલો વધારો, જે અભૂતપૂર્વ અને નોંધપાત્ર છે. ભરતીની જટિલ પ્રક્રિયામાંથી પસાર થયેલ ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત થવા જઈ રહ્યા છે. ત્યારે આવો એમને બિરદાવીએ અને વનના સંરક્ષણ અને સંવર્ધનની ડોર એમના હાથમાં સોંપીએ અને આશા રાખીએ કે એમના સબળ હાથોમાં ગુજરાતના વન વિસ્તારોનું ભવિષ્ય સુરક્ષિત અને ઉજળું બનશે. આવો આપણે પણ આપણા વનોના સંરક્ષણ અને સંવર્ધન તરફ એક મક્કમ પગલું ભરીએ અને આવનારી પેઢીને ભેટમાં આપીએ પ્રકૃતિનો અમૂલ્ય વારસો. ધન્યવાદ. આજે આપણી સાથે ઉપસ્થિત છે માન્ય મંત્રી પ્રવાસન, સાંસ્કૃતિક બાબતો અને વન અને પર્યાવરણ તથા ક્લાઇમેટ ચેન્જ શ્રી મુળુભાઈ બેરા. આવો તેઓના પ્રાસંગિક ઉદ્બોધન માટે તેઓને સહર્ષ આવકારીએ. સૌને નમસ્કાર. આજે સુશાસન દિવસ નિમિત્તે આજના પ્રસંગે ઉપસ્થિત આપણા ગુજરાતના ખૂબ લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મારા સાથી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન, ગાંધીનગરના ધારાસભ્ય શ્રી રીટાબેન, આપણા મુખ્ય સચિવ શ્રી, અધિક મુખ્ય સચિવ શ્રી, અમારા વિભાગના અગ્ર સચિવ શ્રી, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અને ઉપસ્થિત વન વિભાગના અને અન્ય ઉપસ્થિત બધા જ અધિકારીશ્રીઓ, ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો, અને આજે જેને સરકારી સેવાઓમાં જોડાઈ રહ્યા છે એવા વનરક્ષક અને મદદનીશ વનરક્ષકના બધા યુવાન મિત્રો, મીડિયાના મિત્રો, આજે આપણા દેશના તત્કાલીન વડાપ્રધાન, ભારત રત્ન અને એક યુગ પુરુષ એવા અટલજીનો જન્મદિવસ, 100મી જન્મદિવસ નિમિત્તે આજે સુશાસન દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આપણા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સુશાસનને પ્રાથમિકતા આપીને ગુજરાતને વિકાસની આગવી ઓળખ અપાવી છે. આપણા મૃદુ અને મક્કમ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગુજરાતની જનતાની સુખાકારી માટે સુશાસનનો મંત્ર અપનાવીને ગુજરાતના વિકાસને આગળ ધપાવ્યો છે. તેઓના નેતૃત્વમાં એકથી એક એવા નક્કર કામો થયા છે, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ અમારા વન અને પર્યાવરણ વિભાગ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. આજના દિવસે વન વિભાગમાં ખૂબ મોટી સંખ્યામાં નવયુવાનો જોડાઈ રહ્યા છે, ત્યારે હું આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું. ગુજરાત રાજ્યના વન વિભાગને નવા મદદનીશ વન સંરક્ષક અને વનરક્ષક જે મળી રહ્યા છે, નવયુવાનો ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવનાર તેમજ નવી પેઢી હોવાથી વિજ્ઞાન અને ટેકનોલોજીનું સારું જ્ઞાન ધરાવે છે, જેથી આપ સૌનો વન અને વન્ય જીવોના રક્ષણમાં શ્રેષ્ઠ કામગીરી આપ સૌ પ્રદાન કરી શકશો.
આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત એ અનોખો પ્રાકૃતિક વારસો ધરાવતું આપણું રાજ્ય છે. ગુજરાતની વનરાજીની વાત કરીએ તો ગુજરાતમાં લીલાછમ સૂકા અને ઝાખરાવાળા તથા ચેરના જંગલો જેવા તેમજ રણ અને બની ઘાસિયા મેદાનો આવેલા છે. દરિયા કિનારે ચેરના વાવેતર માટે આપણા ભારત સરકારે દ્રષ્ટિ યોજના જે જાહેર કરી એ યોજનામાં ગુજરાત સહિત અન્ય 9 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોને એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મને એ જણાવતા આનંદ છે કે આ 9 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશો છે એમાં આપણું રાજ્ય છે એ ચેરના વાવેતરમાં દેશમાં સૌથી પહેલા ક્રમ ઉપર તો છે જ, અને આ કાર્યક્રમ હેઠળ છેલ્લા 2 વર્ષમાં 18,860 હેક્ટર જેટલા વિસ્તારમાં ચેરનું વાવેતર કરવામાં આવ્યું છે, જે દેશના અન્ય રાજ્યોમાં જે આ સમાવેશ છે એમાં કુલ વાવેતરથી એમાંથી 90% વાવેતર ચેરનું એકલા ગુજરાતમાં થયું છે. એ આપણા માટે ખૂબ આનંદની વાત છે. ચેરના જંગલો અને ચેર પરિસરથી લોકોને માહિતગાર કરવા માટે કોરી ક્રિકના પડાલા ટાપુ ને મેંગ્રુવ ઇન્ટરપ્રિટેશન સેન્ટરની સાથે એક અનોખો ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકાસ કરવામાં આવ્યો છે. કચ્છમાં બની વિસ્તારમાં આવેલા ઘાસિયા મેદાનોમાં બની ગ્રાસલેન્ડ ડેવલપમેન્ટ કાર્યક્રમ અને 2 વર્ષમાં બની વિસ્તારમાં કુલ 3700 હેક્ટર ઘાસ વાવેતર કરી અને 36 લાખ કિલોગ્રામ ઘાસનું સ્થાનિક લોકોને વિનામૂલ્યે આપણે વિતરણ કર્યું છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 4 કરોડ અને 32 લાખ કિલો ઘાસ આપણે એકત્રિત કરી અને આપણા પશુપાલન સાથે જોડાયેલા છે અને પશુપાલકોને પ્રવૃત્તિમાં એનાથી ખૂબ મોટો ફાયદો થશે. કચ્છ વિસ્તારને ચાલુ વર્ષે માન્ય ગૃહમંત્રી શ્રી ભારત સરકારના આપણા અમિતભાઈ શાહ સાહેબ જ્યારે ત્યાં મુલાકાત લીધી ત્યારે ધુનાઈ ખાતે લેપર્ડ ઓપન એક્સોલોજર બેટ બનેલ છે, તેમજ બરડા અભયારણ્યને સિંહના બીજા નિવાસસ્થાન તરીકે આપણે વિકાસ કરી રહ્યા છીએ. તાજેતરમાં જંગલ સફારી પણ ત્યાં શરૂ કરવામાં આવી છે. આંબેડી પાર્ક છે, ત્યાં આવનારા પ્રવાસીઓ માટે અનેક સુવિધાઓ કરવામાં આવી છે અને ત્યાં પણ ઇન્ટરપ્રિટેશન સેન્ટર હમણાં જ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. વરુ બ્રીડિંગ પ્રોગ્રામને આગળ વધારવા માટે સુરેન્દ્રનગર, થાળા, વીડી અને નડાબેટ ખાતે વરુ સોફ્ટ રિલીઝ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત માનવ અને વન્યજીવોના ઘર્ષણ અટકાવવા માટે છેલ્લા 3 વર્ષમાં મોરબી, જાંબુગોડા, કચ્છ જેવા અનેક સ્થળો ઉપર એક રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવ્યા છે. શહેરી વિસ્તારમાં પણ આપણે અમદાવાદની બાજુમાં બિલાસિયા વાઇલ્ડલાઇફ રિહેબિલિટેશન સેન્ટરનું નિર્માણ થયું છે અને એવી જ રીતે વન્ય પ્રાણીઓ અને પક્ષીઓની સારવાર અને અદ્યતન સાધનોથી આ બિલાસિયા ખાતે પણ રિહેબિલિટેશન સેન્ટરનું નિર્માણ કર્યું છે. આપણે જામનગરમાં ઠેબાની બાજુમાં પણ લાઈફ ઇન્સ્યોરન્સ પ્રાઇમરી ટ્રીટમેન્ટ સેલ ઊભું કર્યું છે. દ્વારકા જિલ્લામાં પણ ગણેશગઢ ખાનગી પ્રેરણા ફાઉન્ડેશન અને વન વિભાગ 2 સાથે મળી અને ત્યાં રેસ્ક્યુ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. એવી જ રીતે વિભાગ દ્વારા સમયાંતરે જ્યાં વન્યજીવોની વસ્તી ગણતરી થતી હોય છે તે ખૂબ ચોકસાઈથી સિંહ, દીપડા, રીંછ, ડોલ્ફિન જેવા ગીધ અને અન્ય વન્યજીવોનો જે ગણતરી છે એ ખૂબ ચોકસાઈથી થાય છે. આવનારી 10 થી 20 જાન્યુઆરીમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે માન્ય મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી રાજ્યમાં આપણે 2017થી કરુણા અભિયાન પણ ચલાવીએ છીએ અને એમાં ખૂબ મોટી સંખ્યામાં NGO પણ આપણે વન વિભાગ સાથે જોડાય અને ખૂબ આ એક જીવદયાનું કામ આપણા વન વિભાગ અને રાજ્યના અનેક લોકો, અનેક સંસ્થાઓ છે એ સાથે મળીને કરે છે. આપણે ખેડૂતોની આવક વધારવા માટે પણ એગ્રો ફોરેસ્ટ્રી જેવી યોજનાઓ
હરિત વસુંધરા યોજના, આ બધી યોજનાઓના કારણે ખેડૂતો પોતાના માલિકીના વિસ્તારમાં પણ જે વાવેતર કરે છે એને આપણે જે જીવંત રોપા છે એને 35 રૂપિયા લેખે સબસિડી આપીએ છીએ અને 31,000 હેક્ટર જમીનમાં આપણે એગ્રો ફોરેસ્ટ્રીથી પણ ગયા વર્ષે કામ કરાવ્યું છે અને એનો લક્ષ્યાંક આ વર્ષે ડબલ કરવામાં આવ્યો છે. આવી જ રીતે આપણે અર્બન ફોરેસ્ટો પણ જે નિર્માણ કર્યા છે 23-24માં 1-2 હેક્ટરના હોય એવા લગભગ 20થી 25 અર્બન ફોરેસ્ટ અને 24-25માં પણ 20 અર્બન ફોરેસ્ટો તૈયાર કરવામાં આવ્યા છે અને હરિત વન પથ નીચે PPP ના ધોરણે આપણે સદભાવના જેવી NGO સાથે ભાગીદારી કરી અને સોમનાથથી લઈ દ્વારકા સુધીના 200 કિલોમીટર કોસ્ટલ હાઈવે ઉપર 40,000 જેટલા મોટા વૃક્ષો નું કામ આપણે એની સાથે શરૂ કર્યું છે. અત્યારે લગભગ 70-80% કામ એમાં પણ પૂરું થઈ ગયું છે. પંચરત્ન ગ્રામ વાટિકામાં 1,000 ગામોમાં 50,000થી વધારે મોટા રોપા ટ્રી ગાર્ડ સાથે એનું વાવેતર કર્યું છે. અમૃત મહોત્સવમાં જ્યાં અમૃત સરોવર છે એવા 75 ગામોમાં પણ 13,000 મોટા રોપાઓનું ટ્રી ગાર્ડ સાથે વાવેતર કર્યું છે. એટલે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં આપણે આ રીતના રાજ્યમાં સામાજિક વનીકરણ દ્વારા વધારે કામ થાય એના માટે તારંગા હિલ, શેત્રુંજી, ધરોઈ, પાવાગઢ, ઈડર, ધરમપુર, ગાંધીનગર જેવા વિસ્તારોમાં આપણે આ પ્રાઇવેટ પાર્ટનરશિપથી પણ કામગીરી કરવા માટેના MOU કર્યા છે. અંબાજીમાં આપણે વન કવચ, નેચર ટ્રેલ જેવા રાજ્યમાં પહેલા વર્ષે 85 અને બીજા વર્ષે 112 જેટલા વન કવચો પણ કર્યા છે. ઇકો ટુરિઝમ સાઇટોનો પણ આપણે વિકાસ કર્યો છે. સબરીધામ અને હરસિદ્ધિ માતાજીનું મંદિર ત્યાં સાંસ્કૃતિક વનની કામગીરી ગયા વર્ષે પૂર્ણ કરી અને ત્યાં પણ આપણે એક માનનીય મુખ્યમંત્રીશ્રી એનું લોકાર્પણ કર્યું હતું. 119 હેક્ટર વિસ્તારમાં નળાબેટમાં પણ ખૂબ સરસ વૃક્ષારોપણ પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન છે ત્યાં 50 હેક્ટરમાં આપણે નગરવનનું નિર્માણ કરવામાં આવી રહેલ છે. એવી જ રીતે પર્યાવરણ વિભાગે પણ ST બસ સ્ટેશનો, ધાર્મિક સ્થળો, અલગ અલગ શાક માર્કેટોમાં જ્યાં પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોય ત્યાં એને પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા માટે આપણે જે પ્લાસ્ટિકની બોટલનું રિસાયકલિંગ કરવા માટેના મશીનો પણ ત્યાં મૂકવામાં આવ્યા છે. એ જ રીતે આપણે જ્યાં ઉદ્યોગો છે ત્યાં પાર્ટિક્યુલેટેડ મેટરનું ઉત્સર્જન ઘટાડવા માટે ETS એમિનેશન ટ્રેડિંગ સ્કીમ અમલમાં મૂકી છે અને સુરત અને અમદાવાદમાં ઔદ્યોગિક એકમોને એમાં આવરી લેવામાં આવ્યા છે. આ રીતે વન વિભાગ અને આપણા સૌ સાથે મળીને રાજ્યમાં ખૂબ સુંદર જે કામગીરી વિભાગ કરી રહ્યો છે એમાં આવનારા સમયમાં માનવ બળની ખૂબ જરૂર હતી. 800થી વધારે બીટગાર્ડ એટલે કે વનરક્ષક અને જે મદદનીશ વનરક્ષક અધિકારી SCF છે એને પણ આજે અહીંયા એની નિમણૂક પત્ર માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદસ્તે આપવાનું છે. એ અમારા વિભાગ માટે ખૂબ આનંદની અને ગૌરવની ક્ષણ છે આજનો દિવસ. આ આખી ભરતી પ્રક્રિયામાં સામાન્ય વહીવટ વિભાગના અહીંયા ચેરમેનશ્રી અને ગૌણ સેવા પસંદગી મંડળના સચિવશ્રી એ બધાએ વિભાગને ખૂબ સરસ રીતે આ પરીક્ષા પૂર્ણ કરી અને આટલા બધા એક સાથે જે માનવબળ આ વિભાગને મળી રહ્યું એનાથી ચોક્કસ આવનારા દિવસોમાં હજુ વધારે સારું કામ થશે અને આપણે હજી રાજ્યમાં લીલી વનરાજી વન્યજીવોના રક્ષણ માટે ખૂબ સારું કામ કરી શકશું એવો મને વિશ્વાસ છે. આપ સૌને પણ હું અપીલ કરું છું કે બધા જ પોતાનું કર્તવ્ય સંપૂર્ણ નિષ્ઠા, ખંત અને પ્રમાણિકતાથી કરે અને હજુ પણ જ્યાં જવાબદારી મળે ત્યાં આ યુવાનો ખૂબ સારી રીતે કામ કરી અને આપણા રાજ્યની આ યાત્રાને આગળ ધપાવવા માટે સુશાસન દિવસના નિમિત્તે જ્યારે તમને નિમણૂક મળી રહી છે ત્યારે તમે અગ્રેસર રહી અને વિભાગનું અને રાજ્યનું વિકાસમાં ફાળો આપો એવી હૃદયપૂર્વકની આપ સૌને શુભેચ્છાઓ પાઠવી મારી વાત પૂરી કરું છું. અસ્તુ. જય જય ગરવી.
માનનીય મંત્રી શ્રી, આપના પ્રેરક અને માહિતીસભર ઉદ્બોધન માટે અમે પણ આપનો આભાર માનીએ છીએ. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરક પ્રોત્સાહન અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વન અને પર્યાવરણ સંરક્ષણ સાથે વિકાસ માટે પ્રભાવશાળી પગલાં લેવામાં આવ્યા છે. એક પેડ માં કે નામ, મેનગ્રોવ વાવેતર, ઘાસ વિતરણ, સિંહોની વસાહત વિકાસ અને ચિત્તા બ્રીડિંગ સેન્ટરથી લઈને અદ્યતન ટેકનોલોજી દ્વારા વાવેતર સુધીની કામગીરી ગુજરાતને હરિત ચેતના તરફ દોરી રહી છે. સેવા, સંકલ્પ અને સમર્પણના 2 વર્ષમાં વન કવચ, વન સેતુ યાત્રા અને કરુણા અભિયાન જેવી લોકહિતોની પહેલો પણ શરૂ કરાઈ છે. ત્યારે આ સમગ્ર વિગતોને પુસ્તકમાં આવરી લીધી છે. માન્ય મુખ્યમંત્રીશ્રી અને સર્વે મહાનુભાવ આ પુસ્તકનું વિમોચન કરી રહ્યા છે, ત્યારે તાળીઓથી આપણે આને વધાવીએ. ધન્યવાદ. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રોત્સાહન અને માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત વન વિભાગ તેના સતત પ્રયાસોથી ગુજરાતના વન અને વન્ય જીવો માટે નિરંતર પ્રયત્નશીલ રહે છે. આજના અવસરે ગુજરાત વન વિભાગની આકાંક્ષાઓ, પ્રવૃત્તિઓ અને સફળતાને એક પુસ્તક બેસ્ટ પ્રેક્ટિસીસ ઓફ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાતમાં આવરી લીધી છે અને સાથે એક સઘન અભ્યાસ થકી ગુજરાતના 12 જિલ્લાઓમાં ભારતીય વરુઓની હાજરી. સૌપ્રથમ માન્ય મુખ્યમંત્રીશ્રીને મંચસ્થ મહાનુભાવો આ પુસ્તક બેસ્ટ પ્રેક્ટિસીસ ઓફ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાતનું વિમોચન કરી રહ્યા છે. ધન્યવાદ. અને એક સઘન અભ્યાસ થકી ગુજરાતના 12 જિલ્લાઓમાં ભારતીય વરુઓની હાજરી અને નિવાસ સ્થાનને લગતી વિગતો ભેગી કરવામાં આવી છે, જેમાં રિમોટ સેન્સિંગ અને વાડ જેવી આધુનિક ટેકનિકનો ઉપયોગ કરીને વિસ્તૃત માહિતી પ્રાપ્ત થઈ છે અને તેને એટલાસ ઓફ ઇન્ડિયન વુલ્ફ હેબિટેટ્સ ઇન ગુજરાત સ્ટેટમાં પ્રકાશિત કરવામાં આવી છે. માન્ય મુખ્યમંત્રી શ્રી અને મંચસ્થ મહાનુભાવો આ પુસ્તિકાનું વિમોચન કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. હર હંમેશ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના વન અને વન્યજીવો પર અપાર લાગણી અને હેત રહ્યા છે. તેઓ તેમના જતન, ઉછેર અને રક્ષા માટે સદૈવ પ્રયત્નશીલ રહે છે અને એટલા જ માટે આજે સુશાસન દિવસના યાદગાર અવસર પર આપણા વિભાગમાં 848 ભરતી થવાની છે. કારણ કે માનનીય મુખ્યમંત્રીશ્રીના પ્રેમાળ આગ્રહ છે કે સરકારમાં વન વિભાગ અને અન્ય સર્વે વિભાગમાં વધુ ને વધુ સક્ષમ યુવાનોની ભરતી થાય, જેથી ગુજરાતની વિકાસ યાત્રાને વધુ વેગ મળે. અને એટલે જ આજના મહત્વપૂર્ણ અવસરે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે વન વિભાગ ગુજરાત સરકારમાં મદદનીશ વન સંરક્ષક વર્ગ 2 કુલ 38 અને વનરક્ષક વર્ગ 3 કુલ 810 માટે સફળ ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરાશે. તો તેના માટે સર્વપ્રથમ આમંત્રિત કરીશું વનરક્ષક શ્રી છોટાઉદેપુર નિશાબેન કનુભાઈ રાઠવા. વનરક્ષક શ્રી અમરેલી ગીતાબેન લાલજીભાઈ મારું. વનરક્ષક શ્રી બનાસકાંઠા ભાર્ગવીબેન ખેમાભાઈ માળી. વનરક્ષક અમરેલી હરેશ મઝદુરભાઈ ડેંગડા. વનરક્ષક ભાવનગર કાજલબેન ધીરુભાઈ સરવૈયા. વનરક્ષક ભરૂચ અંકુરભાઈ શંકરભાઈ વસાવા. વનરક્ષક બનાસકાંઠા ધવલ જોઈતારામ સુથાર.
વનરક્ષક જુનાગઢ લાલુભાઈ માધાભાઈ બાબરિયા. વનરક્ષક અમરેલી કીર્તિરાજસિંહ હરદેવસિંહ વાઘેલા. વનરક્ષક અરવલ્લી મોડાસા વનરાજસિંહ મહિપતસિંહ પરમાર. વનરક્ષક મહીસાગર લુણાવાડા ભરતકુમાર નટવરભાઈ બોડા. હવે આમંત્રિત કરીએ છીએ મદદનીશ વન સંરક્ષક શ્રી મહેસાણા રિંકુબેન વાડીલાલ સુથાર. વડોદરાના મદદનીશ વન સંરક્ષક શ્રી નેહા ઉમેશચંદ્રસિંહ ઠાકોર. રાજકોટના મદદનીશ વન સંરક્ષક શ્રી રોહન જીતેન્દ્રભાઈ જીતિયા. અમદાવાદના મદદનીશ વન સંરક્ષક શ્રી પ્રજ્ઞેશસિંહ દિલાવરસિંહ વાઘેલા. અને ભાવનગરના મદદનીશ વન સંરક્ષક શ્રી જયેશભાઈ જીતુભાઈ ડાંગર. ધન્યવાદ. સાથે સાથે સર્વે ઉમેદવારોને અગણિત અભિનંદન. ગુજરાતની ધરતી પર્યાવરણના રક્ષણ અને સંવર્ધન માટે હર હંમેશ કટિબદ્ધ રહ્યું છે. આ સિદ્ધિ પાછળ આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સકારાત્મક નીતિઓ પર્યાવરણના જતન માટે નવી દિશા આપે છે અને તેમના વિચાર આપણા સૌ માટે પથદર્શક રહ્યા છે. તો આવો આ પ્રસંગે આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીને તેઓના વિશેષ સંબોધન માટે તાળીઓના ગડગડાટ સાથે આવકારીએ. સુશાસન દિવસ નિમિત્તે વન વિભાગમાં પસંદગી પામેલ ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મુળુભાઈ બેરા, શ્રી મુકેશભાઈ પટેલ, મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી, મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીજી, શ્રી કમલ દયાનીજી, શ્રી એમ કે દાસ, અગ્ર સચિવ શ્રી સંજીવકુમાર, અગ્ર મુખ્ય વનરક્ષક શ્રી નિત્યાનંદ શ્રીવાસ્તવજી, આમંત્રિત સૌ મહાનુભાવ, નવનિયુક્ત ઉમેદવારો, પ્રેસ મીડિયાના મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. હસમુખભાઈ નામમાં જ વજન લાગે છે. આપણે જે પ્રક્રિયા છે ને એમાં બધા આપણા ડિપાર્ટમેન્ટમાં જેટલા રાજકુમારજી આપણા ડિપાર્ટમેન્ટમાં જેટલા હસમુખભાઈ બધાને હોદ્દીને અહીંયા ભરતી પ્રક્રિયામાં લગાડો બધા એને. વિશ્વાસ મોટી વસ્તુ છે કે નહીંતર બધા તૈયાર જ છે. નહીં ચલાવી લઈએ એમ કરીને તૈયાર જ હોય બધા. હવે કરવાનું છે જેનો નંબર લાગ્યો એને પૂછો તો ખબર પડે કે હવે તું બંધ થાય તું મારું રાખ. ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રદ્ધેય
સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની તેમની જન્મજયંતિના 100મા વર્ષે અંતઃકરણપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવાની શરૂઆત 2014થી કરી છે. સ્વર્ગીય અટલજીએ ચલો જલાએ દીપ વહાં જહાં અભી ભી અંધેરા હૈ ના મંત્ર સાથે શાસન વ્યવસ્થામાં ગરીબોને કેન્દ્ર સ્થાને રાખી સેવા સુશાસનનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સુશાસનના આ મંત્રને સૌનો સાથ સૌનો વિકાસ મંત્રથી આગળ ધપાવ્યો છે અને રાષ્ટ્ર વિકાસની તમામ કલ્યાણકારી યોજનાઓમાં ગરીબ તથા મધ્યમ વર્ગને કેન્દ્રમાં રાખ્યા છે. સેવા સુશાસનની અનુભૂતિ છેવાડાના માનવીને થાય તે માટે વડાપ્રધાનશ્રીએ યોજનાકીય લાભોના 100% એટલે કે સેચ્યુરેશનનો કાર્યમંત્ર અપનાવ્યો છે. આ કાર્યમંત્રને પાર પાડવા રાજ્ય વ્યવસ્થાપનમાં મેન પાવરની ભૂમિકા ખૂબ જ અગત્યની છે. આજનો આ કાર્યક્રમ પણ રાજ્ય સરકારની સેવાઓમાં વધુ માનવબળ જોડીને સુશાસન દિવસની ઉજવણીને સાર્થક કરતો અવસર છે. આજે વન વિભાગમાં 38 મદદનીશ વન સંરક્ષક અને 810 વન રક્ષકોને નિમણૂક આપીને વિભાગની સેવાઓમાં વધુ 848 વનકર્મીઓનું નવું યુવા બળ આપ્યું છે. સૌને ખૂબ ખૂબ અભિનંદન. 2 દિવસ પહેલાં જ પ્રધાનમંત્રીએ પણ દેશમાં 71,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપ્યા છે. વડાપ્રધાનશ્રીએ સુશાસન સાથે રાષ્ટ્રના વિકાસ માટે જ્ઞાન શક્તિ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વિશેષ મહત્વ આપ્યું છે. એમના જ પદ ચિહ્ન પર ચાલતા આપણે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટેની નેમને પણ જ્ઞાન આધારિત વિકાસ પર ફોકસ કર્યું છે. આ જ્ઞાન શક્તિનો એક મહત્વનો સ્તંભ યુવા શક્તિ છે. ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે અને વડાપ્રધાન શ્રી યુવા શક્તિને ડેમોગ્રાફિક ડિવિડન્ડ ગણાવ્યા છે. ડેમોગ્રાફિક ડિવિડન્ડનો વધુમાં વધુ લાભ લઈ ઉદ્યોગ સાહસિકતા, રોજગાર અને કૌશલ્યને પ્રોત્સાહન આપીને રાષ્ટ્રના વિકાસની નેમ વડાપ્રધાનશ્રીએ રાખી છે. આ માટે તેમણે સરકારી નોકરીમાં પારદર્શી અને સમયબદ્ધ ભરતી પ્રક્રિયાને અમલ કરાવ્યો છે. વડાપ્રધાનશ્રી હર હંમેશ કહે છે કે વર્તમાન ભારતના યુવાનો નવા આત્મવિશ્વાસથી ભરેલા છે. દરેક ક્ષેત્રને પડકારોને પાર પાડીને સફળ થઈ રહ્યા છે. રાજ્યના ફોરેસ્ટ ફોર્સમાં જોડાઈ રહેલા આપ સૌ નવા વર્કફોર્સ સામે પણ પ્રકૃતિના જતનનો પડકાર રહેવાનો જ છે. પર્યાવરણ રક્ષાની સાથે રાજ્યના વિકાસમાં સહભાગી બનીને તમે સેવાકાળમાં સફળ થાઓ તેવી આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ઇકોનોમિક ડેવલપમેન્ટ અને ક્લાઇમેટ એક્શન વચ્ચે સુમેળ ભર્યા સંતુલનનો માર્ગ કે અગ્રેસર રહ્યું છે. વડાપ્રધાન શ્રી કહે છે તેમ સસ્ટેનેબિલિટી માટે સંતુલન મહત્વનું છે અને તે આપણે પ્રકૃતિ સાથે સંતુલન જાળવવાનું શીખવે છે. તેમણે હંમેશા પ્રકૃતિના ભોગે નહીં પણ પ્રકૃતિના જતનની સાથે વિકાસ પર ભાર મૂક્યો છે. આ માટે તેમણે વન સન વન ગ્રીડ, મિશન લાઈફ, એક પેડ માં કે નામ જેવી અનેક પર્યાવરણલક્ષી પહેલ આપી છે. શ્રી નરેન્દ્રભાઈએ જે રીતે પ્રકૃતિ અને માનવ સમુદાય વચ્ચે સંતુલન માટે ભાર મૂકે છે તેવી જ રીતે રાજ્યનો વન વિભાગ પ્રાણી અને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધીને બેલેન્સ જાળવવાનું કાર્ય કરે છે. વન વિભાગના ઘણા વનકર્મીઓ વન્ય પ્રાણીઓના સાથેના સહજીવનના કિસ્સાઓ આપણે સામે છે. પર્યાવરણ અને કૃષિ વચ્ચે સંતુલન જાળવવામાં ભારતીય વરુનું મહત્વનું યોગદાન છે. ગીર ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા રાજ્યમાં ભારતીય વરુના નિવાસ સ્થાનોના વિસ્તૃત અભ્યાસ પરના પુસ્તક એટલાસ ઓફ ધ ઇન્ડિયન વુલ્ફ હેબિટાઇટ્સ ઇન ગુજરાત સ્ટેટનું આજે વિમોચન થયું છે.
આ એટલાસ માત્ર વૈજ્ઞાનિક સંશોધન માટે નહીં, પરંતુ વરુના સંરક્ષણ માટે જરૂરી જનજાગૃતિ ફેલાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ 2047માં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ આપ્યો છે અને 2047 સુધીના આ સમયગાળાને કર્તવ્ય કાળ કહ્યો છે. શ્રી નરેન્દ્રભાઈ હર હંમેશ કહે છે, પ્રો પીપલ પ્રોએક્ટિવ ગુડ ગવર્નન્સ એ આપણા દરેકના કામમાં પાયામાં છે. તેનાથી જ આપણે વિકસિત ભારતનું વિઝન હાંસલ કરી શકીશું. તમને રાજ્યના લોકોની સેવા કરીને કર્તવ્ય કાળમાં આ વિઝન પાર પાડવાની તક મળી છે. પ્રકૃતિ અને માનવજાતના કલ્યાણ માટે સેવારત રહીને ગુજરાત મોડેલને નવી વૈશ્વિક ઊંચાઈ આપવામાં તમે સૌ યોગદાન આપશો તેવો મને વિશ્વાસ છે. ફરી એકવાર નવનિયુક્ત સૌ વનકર્મીઓને સુદીર્ઘ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.